ઘટનાઓ વચ્ચે પાંદેસરા શિવાજીનગર પાસે રાત્રિના સમયે યુવાનની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓને પોલીસે ઝડપી પડ્યા હતા. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજે રોજ સામે આવી રહ્યો છે, ત્યારે રાત્રિના સમયે યુવાનની હત્યા કરનાર હત્યારાઓને પોલીસે ઝડપી પડ્યા હતા. સુરતના પાંદેસરા ખાતે આવેલ શિવાજીનગરમાં રાત્રિના સમયે 19 વર્ષીય રાજ નામના યુવાનની હત્યા કરાઈ હતી. જૂની અદાવતમાં આરોપીઓએ રાજ પર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરી ભાગી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં પાંદેસરા પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી અને યુવાનની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓ, જેમાં સુરજ શાહ, આકાશ શર્મા તથા એક સગીર વયના આરોપી સહિત ત્રણેય હત્યારાઓને પાંદેસરા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. પાંદેસરા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ 9:10 રાત્રે એક હત્યાનો બનાવ નોંધાયો છે. બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ જનાર ને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા માટે સ્થાનકથી બવાલ થઈ, જેના ભાગરૂપે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક રોડ પર ભેગા થતા મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કુટુંબમાં થતા ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યો અને આરોપીઓએ મરણ જનારને ચપ્પુના ઘા મારે ઇન્જર્ડ કર્યો, જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થઈ અને ત્યારબાદ પાંદેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે, જેમાં આરોપીઓ સુરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.